તમે ભરવાન ના ખોરિયા હો. તમે આમે એમ કહો તમે કૃષ્ણ વંશી એવું કહો ને. કૃષ્ણ ભગવાન દારૂ પીધો, કૃષ્ણ ભગવાન શાક ખાધો, તો તમે ચમ કહો જે તારી તમે ચમ પીવો હો. તમને એમ કે તમારો કૃષ્ણ નહીં એટલે લાકડીઓ લઈને બજારમાં જતા રહો. તો એવું તમને તેમ પાવન નહીં આવતો તમે કૃષ્ણ વંશી તો ખવાય નહીં પીવાય નહીં. એટલે પીતા હોય બધા બંધ કરી દેજો. રમુડાની ગાડી બોલું એમાં બધા લાગુ પડે. બરોબર આટલું જ કહો. અને ખાતા હોય તો બંધ કરી દેજો ભાઈ. ભરવાનું ખોર્યું હોય ઓરિજિનલ જ ખોર્યું હોય ખાય નહીં ખાય તો ભરવાનું હોય નહીં. રમુડાની ગાડી મારે એકને જ કહેવાનું હતું પણ હાગસમાં તમે કહું કોઈ રીહ ના ચડે. અને મારા ભૂવા ભરાડી જે હોય તો પીવા હિંસેતા જ રહેજો. આમાં બધું આવી ગયું. હું રમુડાની ગાડી બોલું છું. કોઈ માતા પીતી નથી, કોઈ માતા ખાતી નહીં. તમારો છોકરો ના હોય તમે ધોળી ધોળીને ચાકર જોવો. માતા જેવા રહો તમે તો બકરી બોકડો આવે તો એમ જોર નહીં આવતું હોય. એમ તમે કાપો તો એમ નહીં થતું હોય. તો તમારો છોકરો કાપી ચડાવો, ચોટીલા થી સિંહ ચડાવો, ખોડિયાલમાં ઘર ચડાવો, તમે નહીં ચડાવતા. એટલે આપણો ધર્મ નહીં એ બંધ કરી દેજો. બાકી મનથી ધારી લેજો જેટલા વરીના ભરવા હોય એટલા પંચની મસુ હમે, મેલડી હમે અને શક્તિ હમે. એકણું દાડા બને 3 મહિનો ને 1 દાડો બને 50% છોકરાની વેરાન ધંધે ના હોય તે રમુડાની માતા કામ જતા પછી મધે ભેગા થાજો ને આ બે ભુવાને ભેગા કરજો. પછી